વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વિશ્વની બદલાતી આબોહવા એટલે કે ક્લાઇમેટ ચેન્જ માટે જ્યારે આખું વિશ્વ જાગૃત થઈ રહ્યું છે, ત્યારે અનહદ પેટ્રોલ, ડીઝલ, કોલસો, ઇલેક્ટ્રિસિટી તથા આવા પરંપરાગત રીતે ઉપયોગમાં આવતા બળતણોને કારણે ઉત્પન્ન થતા કાર્બન ઉત્સર્જનના કારણે માનવ જીવન જ નહીં પરંતુ પૃથ્વી પરનો દરેક જીવ ગુંગળાઈ રહ્યો છે। આપણે સૌ ક્લાઇમેટ ચેન્જની અસરો જેવી કે અનિયમિત વરસાદ, વાવાઝોડા, સુનામી, ધરતીકંપ, લાંબો ઉનાળો આ બધી અસરોથી પીડાઈ રહ્યા છીએ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મિશન લાઈફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અંતર્ગત દરેક વ્યક્તિએ બદલતી આબોહવા નાથવા માટે પ્રયત્ન કરવા જોઈએ। આ મિશન લાઈફ અંતર્ગત ઉર્જા બચાવો, પાણી બચાવો, કચરો ઘટાડો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરો, ઇલેક્ટ્રોનિક કચરો ઘટાડો, તંદુરસ્ત જીવનશૈલી અપનાવો જેવા જીવન મંત્ર અપનાવી સ્વસ્થ જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। 5 જૂન એટલે આખું વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે અને આ માટે લોક જાગૃતિ ફેલાવવા માટે થઈને આ એક નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે લોકોમાં એ જાગૃતિ ફેલાય કે પર્યાવરણ બદલાતી આબોહવા કેટલી અંશે લોકોને અસર કરશે અને દરેક લોકોએ આ બદલાતા પર્યાવરણમાં પોતે ભાગ લેવો પડશે અને ઉર્જા બચાવો, પાણી બચાવો તથા સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ વગેરે જેવા પ્રોગ્રામમાં ભાગ લેવો પડશે અને દરેક વ્યક્તિએ કોઈને કોઈ રીતે પોતાનું કન્ટ્રીબ્યુશન આમાં આપવું પડશે। નહીં તો દિવસે દિવસે ગરમી વધતી જશે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી અને અર્થક્વેક જેવા અનેક બદલાતા પર્યાવરણમાં અનેક આવા દૂષણો સર્જાતા રહેશે અને માનવ જીવન જ નહીં પણ નાન્યતર પશુ પક્ષીઓ પણ આના કારણે અસર પામશે। એટલે આપણા દરેકની ફરજ છે, ના ફક્ત ગવર્મેન્ટની કે કોઈ ઇન્ડસ્ટ્રીની કે કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે કોઈ એવા સ્ટેક હોલ્ડર નહીં પણ દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની એવી ફરજ છે કે પોતે ઉર્જાનો વપરાશ, પાણીનો વપરાશ બધું વિવેકપૂર્ણ। ગાંધીનગર ગૃહ મુકામે પ્રવર્તમાન સ્થિતિને અનુભવીને આપણે બધા જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગ ઘટના કરી રહી છે એને સચેતતા રૂપે સસ્ટેનેબલ એનર્જીના માધ્યમથી જે ટીમ છે એમાં અમિતાબેન, રાજુભાઈ, હિતેશભાઈ, ભરતભાઈ અને અન્ય તમામ મિત્રોના સહયોગથી આ પ્રેસ મિત્રો પર અને લોકો સુધી સંદેશ જે પહોંચાડો છે એને અમે આવકારીએ છીએ અને આજની એક તાતી માગ છે, જરૂર પણ છે। ભૌતિક સુખોનો ઉપયોગ ખૂબ ઓછો કરવો પડશે અને ટેકનોલોજીનો સહયોગ લઈને જે પ્રકારે આપણે જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગ નાથી રહી છે એમાં ગત વર્ષે ચેન્જ બિફોર ક્લાઇમેટ ચેન્જને જોડીને કેટલાય લોકોએ એક સહકાર આપ્યો છે। પર્યાવરણ વૃક્ષો વાવીને ખાલી વાવવા ખાતર નહીં એનું જતન પણ કરવું પડશે। હું જો વાત કરું વડોદરા કોર્પોરેશન અને સાથે અન્ય સહયોગી CSR સંસ્થાઓના માધ્યમથી કોર્પોરેશનના 29 સ્થાનો ઉપર મિયાવાકી સિસ્ટમથી લગભગ હજારો છોડ વાવ્યા છે જે અત્યારે 20 ફૂટ જેટલા 2 વર્ષમાં જ મોટા પણ થઈ ગયા છે। તો આપ પણ એના સજાગતા સાથે બાળકથી લઈ મોટા સુધી જે પણ કુદરતને બચાવવાની વાત છે એને આગળ લઈ જઈએ।